નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં। હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર, એક એવો શો જેના દ્વારા અમે આપની મદદ અને માર્ગદર્શન કરીએ છીએ કે જેથી આપ આપના સપનાનું ઘર સરળતાથી ખરીદી શકો। અને એ માટે દર અઠવાડિયે અમે આપને લઈને જઈએ છીએ ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારની પ્રોપર્ટીઝથી પરિચિત કરવા માટે। આ અઠવાડિયે આપણે વાત કરીશું અમદાવાદના સાયન્સ સિટી રોડ ઉપર આવેલા પગડી ગ્રુપના એમરન્થસ વિલાની। એનું સેમ્પલ હાઉસ આપણે જોઈશું, પગડી ગ્રુપ વિશે જાણીશું, પરંતુ સૌથી પહેલા નજર કરી લઈએ અમદાવાદના સાયન્સ સિટી વિસ્તાર પર। 2005ના ટીપી પ્લાનમાં ઘોષિત કરાયેલો નવો વિસ્તાર એટલે સાયન્સ સિટી। એસજી હાઈવે અને 200 ફીટ રિંગ રોડની વચ્ચે લગભગ 2 કિલોમીટરનો વિસ્તાર સાયન્સ સિટી તરીકે ઓળખાય છે અને અહીંના નામ પ્રમાણે જ તેની ઓળખ છે સાયન્સ સિટી કેમ્પસ। આ વિસ્તારમાં સાયન્સ સિટી ઉપરાંત આઇનોક્સ થિયેટર પણ આવેલું છે। નવી ટીપીને કારણે આ વિસ્તારના રોડ રસ્તાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાંબા ગાળા સુધી આયોજન કરીને બનાવવામાં આવ્યા છે, જેને કારણે આ વિસ્તારમાં ટ્રાફિકથી લઈને અન્ય કોઈ પ્રકારની સમસ્યા ઊભી થતી નથી। આવનારા 10 વર્ષમાં અહીં BRTS લાગુ કરવામાં આવશે તેવી ગણતરી સાથેનું આયોજન કરવામાં આવ્યું છે। આ રોડ પર ઘણા બધા કમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બની રહ્યા છે, સાથે સાથે બંગલોઝ અને એપાર્ટમેન્ટની સ્કીમ પણ આવેલી છે। અહીંથી એસજી હાઈવે માત્ર 2 કિલોમીટરના અંતરે હોવાથી ગાંધીનગરનું અંતર માત્ર 20 કિલોમીટર થાય છે। સાથે જ એસજી હાઈવે પર આવેલી તમામ ક્લબનો ફાયદો આ વિસ્તારને મળે છે। સાયન્સ સિટી રોડ ઉપર આવેલી છે કેન્સરની સૌથી મોટી હોસ્પિટલ SCG। આ ઉપરાંત સિમ્સ જેવી હોસ્પિટલ તેમજ વિવિધ સ્કૂલ અને કોલેજ અને રેસ્ટોરન્ટ પણ આ વિસ્તારમાં સરળતાથી મળી રહે છે। તો આપણે જાણ્યું અમદાવાદના સાયન્સ સિટી વિસ્તાર વિશે। આ વિસ્તારે છેલ્લા 10 વર્ષમાં ખૂબ તેજીથી વિકાસ કર્યો છે અને આવનારા 5 વર્ષમાં હજુ વધુ તેજીથી વિકાસ થઈ શકે એવી પૂરી સંભાવનાઓ છે। આ વિસ્તારમાં આવેલી પગડી ગ્રુપની એમરન્થસ વિલા જે 4 BHKના લક્ઝુરિયસ વિલાની સ્કીમ છે, આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પરંતુ એ પહેલા જાણી લઈએ પગડી ગ્રુપ વિશે। એમરન્થસ વિલા એ પગડી ગ્રુપનું વેન્ચર છે। પગડી ગ્રુપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે 2009થી કાર્યરત છે અને હવે થોડા સમયથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે પણ સંકળાયેલ છે। એમરન્થસ વિલા ઉપરાંત ગુલાબ વીકેન્ડ હોમ નામથી એક વીકેન્ડ વિલાનો પ્રોજેક્ટ પણ આ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો છે। આ ગ્રુપ દ્વારા તમામ સુવિધાઓ સાથેના પ્રોજેક્ટ આપવા ઉપરાંત પ્રોજેક્ટના કેમ્પસમાં હરિયાળી ધરાવતી પૂરતી જગ્યા તેમના ગ્રાહકોને મળે તે બાબત પર ખાસ ધ્યાન અપાય છે। વિલાના પ્રોજેક્ટ ઉપરાંત ભવિષ્યમાં પગડી ગ્રુપ અફોર્ડેબલ હાઉસિંગનો પ્રોજેક્ટ પણ કરનાર છે, પરંતુ આજે આપણે આ ગ્રુપના જે પ્રોજેક્ટની મુલાકાત લેવાના છે તે છે એમરન્થસ વિલા। એમરન્થસ વિલા 4 BHKની આ વિલાનું સેમ્પલ હાઉસ આપણે જોઈએ એ પહેલાં હું આપને જણાવી દઉં કે અહીંયા તમને પ્લોટ સાઇઝ અલગ અલગ મળી રહી છે। 3130 સ્ક્વેર ફીટથી લઈ અને 4290 સ્ક્વેર ફીટ સુધીના અલગ અલગ ઓપ્શન તમને અહીં પ્લોટ્સની અંદર મળી રહ્યા છે। જો કે કન્સ્ટ્રક્શન સાઇઝ જે તમને મળી રહી છે એક સરખી મળી રહી છે, લગભગ 4810 સ્ક્વેર ફીટની કન્સ્ટ્રક્શન સાઇઝ તમને મળે છે। જો કે થોડું ઘણું વેરિએશન છે, તમને અલગ અલગ ઓપ્શન જરૂરથી મળી રહે છે, પણ 4 BHKની આ વિલા છે। તમે પ્રવેશ કરો એની સાથે અહીંયા 21 ફીટ બાય 12 ફીટનો આ પ્રમાણેનો ઓપન ગાર્ડન મળે છે, જે તમારા નીચે ડ્રોઈંગ રૂમને કનેક્ટ કરે છે। એની આગળ ઓપન સ્પેસ મળે છે વરંડા, જ્યાં આગળ તમે સરસ મજાનો ઝૂલો લગાવી શકો છો। એ સિવાય એક ગાડીનું પાર્કિંગ કરી શકો એટલી ઓપન સ્પેસ તમને અહીંયા વરંડા તરીકે મળે છે। એની સાઇઝ તમને મળે છે 21.5 ફીટ બાય 11.5 ફીટની, એટલે અહીંયા આગળ તમે ગાડીની સાથે 2 ટુ વ્હીલર પણ પાર્ક કરી શકો એટલી સ્પેસ તમને અહીંયા મળી રહી છે। હવે સેમ્પલ હાઉસ આપણે અંદરથી જોઈએ પહેલાં સાથે એ પણ જણાવી દઉં કે ગ્રાઉન્ડ +2ની આ વિલા છે, એટલે ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ બીજા 2 માળ તમને અહીંયા મળી રહ્યા છે। આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ।
એમરન્થસ વિલામાં તમે પ્રવેશ કરો એની સાથે જ તમને વેસ્ટિબ્યુલનો એરિયા મળે છે 7.5 ફીટ બાય 8.5 ફીટનો, એટલે ખૂબ જ વિશાળ સ્પેસ તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીંયા તમે આ પ્રમાણેની સુરેક બનાવી શકો ને સાથે સાથે સિટિંગ એરેન્જમેન્ટ પણ કરી શકો એટલી સ્પેસ તમને અહીંયા મળે છે, જે પ્રમાણે અહીંયા ખુલ્લી જગ્યા તમે જોઈ રહ્યા છો. એ સિવાય તમે ઈચ્છો તો આ પ્રમાણે ફ્લાવર વાસ પણ અહીંયા લગાવી શકો છો. જેટલું ડેકોરેશન તમે તમારા ઘરના એન્ટ્રન્સમાં કરવા માંગતા હોય એ પ્રમાણેનું કરી શકો એટલી સ્પેસ તમને અહીંયા મળે છે. સાથે સાથે આ એરિયા પણ એક ખુલ્લો મળી રહ્યો છે કે જેનો ઉપયોગ તમે ઈચ્છો એ રીતના કરી શકો છો. સાથે જે તમારી સિક્યુરિટી માટે અહીંયા વિડીયો ડોર કોલ આપવામાં આવ્યો છે એનું મોનિટર પણ અહીંયા લગાવીને આપવામાં આવે છે, એટલે સિક્યુરિટીનો ખ્યાલ મેઇન ગેટથી લઈ અને તમારા ઘર સુધી 3 લેયર સિક્યુરિટીનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. વિડીયો ડોર કોલ તમને બિલ્ડર દ્વારા જ આપવામાં આવે છે. તમે પ્રવેશ કરો એની સાથે જ વેસ્ટિબ્યુલ એરિયાને કનેક્ટેડ છે ડ્રોઈંગ રૂમ. ડ્રોઈંગ રૂમની સાઇઝ તમને મળે છે 18.5 ફીટ બાય 12.5 ફીટની, એટલે વિશાળ ડ્રોઈંગ રૂમ તમે અહીંયા જે રીતના જોઈ રહ્યા છો એ પ્રમાણેનો ડ્રોઈંગ રૂમ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. આ પ્રમાણેનું ફર્નિચર તમે તમારી અનુકૂળતા મુજબ સજાવી શકો છો. 8 થી 10 વ્યક્તિ કે 12 વ્યક્તિ બેસી શકે એવી સરસ સોફાની વ્યવસ્થા તમે અહીં કરી શકો છો. LED ટીવી તમે લગાવી શકો એ માટેના પોઈન્ટ બિલ્ડર દ્વારા જ આપવામાં આવે છે. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેનું LED ટીવી લગાવી શકો છો. તમને D2H માટેના પોઈન્ટ પણ બિલ્ડર દ્વારા તૈયાર કરીને આપવામાં આવે છે. એસી જો કે બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ એ માટેની વ્યવસ્થા કરીને આપવામાં આવે છે કે તમે તમારા ઘરમાં એસી લગાવવા માંગતા હો તો લગાવી શકો છો. ફ્લોરિંગની વાત કરીએ તો ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ તમને ડ્રોઈંગ રૂમની અંદર, તમારા ડાઇનિંગમાં એ બધી જગ્યાએ મળે છે, જ્યારે માસ્ટર બેડરૂમની અંદર જે છે એ તમને વુડન ફ્લોરિંગ મળે છે. પણ એ આપણે જ્યારે માસ્ટર બેડરૂમમાં જઈશું ત્યારે આપણે એની વાત કરીશું. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ મળે છે. હવે આપણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક બેડરૂમ પણ મળે છે, કિચન અને ડાઇનિંગનો એરિયા પણ મળે છે, તો એના પર એક નજર કરીએ. ડાઇનિંગનો જે એરિયા તમને અહીંયા મળી રહ્યો છે 14.5 ફીટ બાય 18 ફીટનો. તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો 6 થી 8 વ્યક્તિ માટેની બેઠક વ્યવસ્થા તો તમે અહીંયા આરામથી કરી શકો એટલું સરસ ડાઇનિંગ ટેબલ તો તમે અહીંયા લગાવી શકો છો. જે પ્રમાણે અહીંયા તમે જોઈ રહ્યા છો આ કોઈ ફર્નિચર બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ તમને એક આઈડિયા આવે એ માટે અહીંયા સજાવટ માટે મૂકવામાં આવ્યું છે. પ્લસ આ જે જગ્યા મળે છે એનો ઉપયોગ તમે ઈચ્છો એ રીતે કરી શકો છો, કારણ કે આમ સ્પેસ ઘણી વિશાળ તમને અહીંયા મળી રહી છે. સાથે સાથે મજાની વસ્તુ એ છે અહીંયા બહાર ઓપન કોર્ટયાર્ડ આપવામાં આવ્યું છે, જેની સાઇઝ લગભગ છે 11.5 ફીટ બાય 12 ફીટની, એટલે વિશાળ સ્પેસ તમને ઓપન કોર્ટયાર્ડ તરીકે મળે છે કે એનો ઉપયોગ તમે ઈચ્છો તો સાંજે સરસ મજાની નાની પાર્ટી માટે અથવા તો તમારા ડાઇનિંગ ટેબલને બહાર મૂકી અને તમે કુદરતી હવાના સાનિધ્યમાં સરસ મજાની ભોજનની મજા લઈ શકો એ માટે આ જગ્યાનો ઉપયોગ, કારણ કે સાથે સાથે એક સરસ મજાની વોટર બોડી પણ ત્યાં આગળ મૂકવામાં આવી છે. એટલે આ જે ઓપન કોર્ટયાર્ડ તમને અહીંયા મળી રહ્યું છે એનો ઉપયોગ તમે ઈચ્છો એ રીતે તમે કરી શકો છો. તમારા ડાઇનિંગ ટેબલને તમે ઘરની અંદર પણ સજાવી શકો ને એક જો તમે પાર્ટીના શોખીન હો તો નાની મોટી પાર્ટી માટે પણ એ જગ્યાનો ઉપયોગ તમે કરી શકો છો. સાથે સાથે તમને આ જે ડાઇનિંગ અને કિચનની વચ્ચેનો એરિયા મળે છે ત્યાં આગળ એક નાનો એરિયા મળે છે 2.5 ફીટ બાય 5.5 ફીટનો, જ્યાં તમે તમારું પૂજા માટેની વ્યવસ્થા કરી શકો છો. તમારા ઈષ્ટદેવતાની પૂજા માટેનું ત્યાં આગળ સ્થાપન પણ તમે કરી શકો છો. હવે આપણે કિચન પર નજર કરીએ. ₹14.5 બાય 10.5 ફીટનું કિચન તમને અહીંયા મળી રહ્યું છે. તમે જે રીતે અહીંયા જોઈ રહ્યા છો આ પ્રમાણેની તમામ સુવિધાઓ તમે તમારા કિચનમાં પણ ઊભી કરી શકો છો. તમને બિલ્ડર દ્વારા આ પ્રમાણેનું મોડ્યુલર ફર્નિચર કે ચીમની કે કશી જ વસ્તુ તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. હા, આ ગ્રેનાઇટનું આખું પ્લેટફોર્મ તમને તૈયાર કરીને આપવામાં આવે છે, પરંતુ તમે તમારી અનુકૂળતા મુજબ, તમારી સગવડ મુજબ તમે તમારા કિચનની સજાવટ કરી શકો છો. તમારું ડબલ ડોરનું ફ્રીજ હોય તો પણ અહીંયા આવી શકે એટલી સ્પેસ તમને અહીંયા
મળે છે જે રીતે, એ માટે એક ફ્રીજનો આખો અલગ કોર્નર જ અહીંયા તમને આપવામાં આવે છે. તમે આ બાજુ ઈચ્છો તો સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકો છો. જે રીતની સુવિધા તમને અત્યારે અહીંયા જોવા મળી રહી છે આ જ પ્રમાણેનું સર્વિસ પ્લેટફોર્મ તમે બનાવી શકો છો કે જ્યાં આગળ તમારું મિક્સી અથવા તો માઇક્રોવેવ ઓવન હોય એનો તમે ઉપયોગ કરી શકો છો. સાથે સાથે જે સ્ટોરરૂમનો એરિયા તમને અહીંયા મળે છે એ પણ વિશાળ મળે છે. 6.5 ફીટ બાય 11 ફીટનો સ્ટોરરૂમનો એરિયા તમને મળે છે, એટલે તમે તમારું 12 મહિનાનું અનાજ અહીં આગળ સ્ટોર કરી શકો એટલી સ્પેસ તમને મળે છે. સાથે સાથે કિચનને અડીને જે વોશિંગ યાર્ડ છે, વોશિંગ યાર્ડની સ્પેસ ખૂબ વિશાળ તમને અહીંયા મળી રહી છે. તમે જે રીતે જોઈ રહ્યા છો એમ 11 ફીટ બાય 8.5 ફીટની વિશાળ સ્પેસ તમને વોશિંગ યાર્ડ તરીકે મળી રહી છે. એટલે કિચનની બહાર એટલી સ્પેસ તમને મળે છે કે જે બંગલોમાં હોવી જોઈએ. તમારું વોશિંગ મશીન તમે રાખી શકો, તમારો સર્વન્ટ ત્યાં આગળ કમ્ફર્ટેબલી વાસણો સાફ કરી શકે, અને એ સિવાય તમે જો નાની મોટી પાર્ટી કરી હોય તો એ માટેની પણ ત્યાં આગળ સફાઈની વ્યવસ્થા તમે કરી શકો એટલી સ્પેસ તમને અહીંયા મળે છે. એમરન્થસ વિલા 4 BHKનું જે સેમ્પલ હાઉસ આપણે જોઈ રહ્યા છીએ એમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને જે બેડરૂમ મળી રહ્યો છે એની સાઇઝ મળે છે 13.5 ફીટ બાય 14 ફીટની. એટલે આ રૂમનો ઉપયોગ તમે પેરેન્ટ્સ રૂમ તરીકે કરી શકો, કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે તમે 3 માળનો કોઈ બંગલો કે વિલા લેવા જઈ રહ્યા હોય ત્યારે તમારા પેરેન્ટ્સને ઉપર ચડવા ઉતરવામાં તકલીફ ન પડે એનું તમે ધ્યાન રાખો જ. એટલે આ જે તમને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બેડરૂમ મળી રહ્યો છે એનો ઉપયોગ તમે પેરેન્ટ્સ રૂમ તરીકે કરી શકો છો. અહીંયા જે ફ્લોરિંગ આપવામાં આવ્યું છે વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. આ પ્રમાણેનો ડબલ બેડ તમે અહીંયા કમ્ફર્ટેબલ લગાવી શકો છો. એની સાથે સાથે ઈચ્છો તો આ પ્રમાણેના ફૂલ સાઇઝના વોર્ડરોબ પણ બનાવી શકો એ રીતની વ્યવસ્થા અહીંયા આપવામાં આવી છે. અને અગત્યની વસ્તુ, કારણ કે આ વિલા છે, બંગલો છે, એટલે ત્યાં આગળ સ્વાભાવિક રીતે જે હાઇટ હોય એ વધી જાય છે, અને એને કારણે તમે ઉપરના ભાગમાં શેલ્ફ અથવા તો માળિયા તમે બનાવો. જો તમારા ફેમિલીની જે પ્રમાણેની સાઇઝ હોય, તમારી જરૂરિયાત હોય એ મુજબનું તમે ફર્નિચર કરો ને એ માટે ચોક્કસથી તમારે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ લેવી જોઈએ. પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને આટલી સુવિધાઓ તો મળી જ રહી છે. હા, આને એટેચ ટોયલેટ બાથરૂમ નથી મળતું, પરંતુ રૂમની બહાર નીકળતા જ કોમન ટોયલેટ મળી રહ્યું છે જેની સાઇઝ તમને મળે છે 7.5 ફીટ બાય 5.5 ફીટની. એટલે કોમન ટોયલેટનો ઉપયોગ તમે આ રૂમના એટેચ ટોયલેટ તરીકે કરી શકો એટલી સુવિધા અહીંયા મળે છે. હવે આપણે નજર કરીશું 2 બેડરૂમ અને 3જા માળે આવેલા 4થા બેડરૂમ પર. ફર્સ્ટ ફ્લોર પર તમે આવો એટલે તમને સરસ મજાની આવી એક લોન્જ એરિયા મળે છે. આને તમે ઈચ્છો એ રીતે ડિઝાઇન કરી શકો છો. ચાહે તમે આને વેસ્ટર્ન સિટિંગમાં બદલવા માગતા હો તો સોફા ચેર લગાવી શકો છો, અથવા તો તમે આ ટાઈપની ઇન્ડિયન સ્ટાઇલની જો સિટિંગ એરેન્જમેન્ટ પસંદ કરતા હો તો અહીંયા એક દેશી બેઠક વ્યવસ્થા તમે સરસ રીતે ગોઠવી શકો છો. આ એક તમને આઈડિયા આવે એ માટે આ પ્રમાણેનું અહીંયા ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ આ સ્પેસનો ઉપયોગ તમે ઈચ્છો એ રીતે કરી શકો છો. ફર્સ્ટ ફ્લોર ઉપર તમને 2 બેડરૂમની સાથે સાથે આવી સરસ મજાની બેઠક વ્યવસ્થા માટેની સ્પેસ મળી રહી છે. એનો ઈચ્છો એ રીતના તમે ઉપયોગ કરી શકો છો. સાથે સાથે તમે અહીંયા જોઈ રહ્યા છો કે એક સ્ટેન્ડિંગ બાલ્કની ટાઈપની વ્યવસ્થા અહીંયા આપવામાં આવી છે કે જ્યાં આગળ તમે સરસ મજાના પ્લાન્ટેશન લગાવી અને તમારી આ જે બેઠક વ્યવસ્થા છે એને વધારે સુશોભિત કરી શકો છો, વધારે એટ્રેક્ટિવ બનાવી શકો છો. જોકે આ જગ્યાનો વધારે સરસ ઉપયોગ તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ વડે તમે કરી શકો છો. તમારું બજેટ એલાઉ કરે એ પ્રમાણેની બેઠક વ્યવસ્થા પણ તમે અહીંયા બનાવી શકો છો. આ જે માસ્ટર બેડરૂમ, આની સાઇઝ તમને મળે છે 12.5 બાય 18.5 ફીટની.
એટલે તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણેની વિશાળ સ્પેસ તમને મળે છે. તમે એનો ઉપયોગ ઈચ્છો એ રીતે કરી શકો છો. આ પ્રમાણેનો તમે ફૂલ સાઇઝનો ડબલ બેડ તો લગાવી જ શકો છો. એની સાથે સાથે એક નાનકડી બેઠક વ્યવસ્થા તમે અહીંયા કરી શકો. સાથે એટલી સ્પેસ રહે છે કે તમે જો તમારા માટે ફૂલ સાઇઝના ડબલ વોર્ડરોબ બનાવવા માગતા હો તો એ પણ તમે અહીંયા બનાવી શકો. જોકે આ કોઈ સજાવટ માટે તમારે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ ચોક્કસથી લેવી જોઈએ, જેથી તમે તમારા ઘરને વધારે સરસ લુક આપી શકો અને ઓછા ખર્ચે સરસ મજાનો લુક આપી શકો. તમે LED ટીવી લગાવી શકો એ માટેના પોઈન્ટ બિલ્ડર દ્વારા જ આપવામાં આવે છે. જો તમે વાંચનના શોખીન હો તો આ પ્રમાણેની સજાવટ કરીને એક મિની લાઇબ્રેરી પણ તમારા માસ્ટર બેડરૂમમાં બનાવી શકો. એ પ્રમાણેની સુવિધા અહીંયા તમે ઊભી કરી શકો. એટલી સ્પેસ તમને મળે છે. સાથે સાથે રાઇટિંગ ટેબલ પણ તમે લગાવી શકો છો. માસ્ટર બેડરૂમની સાથે જ, કારણ કે આ વિલાની સ્કીમ છે એટલે તમને એક વિશાળ સાઇઝની બાલ્કની અહીંયા મળી રહી છે, 5.5 ફીટ બાય 12.5 ફીટની. એટલે તમે ઈચ્છો તો સાંજ પડે તમારા માસ્ટર બેડની બહાર સરસ મજાનું કોફી ટેબલ લગાવી અને પરિવાર સાથે કોફીની મજા માણી શકો છો. માસ્ટર બેડરૂમની સાથેનું તમને જે વોશરૂમ મળી રહ્યું છે એ પણ માસ્ટર સાઇઝનું છે. 11.5 ફીટ બાય 11.5 ફીટની અંદર નોર્મલી આપણને ત્યાં આગળ એક બેડરૂમની સાઇઝ જોવા મળતી હોય છે. અગર તમે 2 BHKની કે 3 BHKની વાત કરો તો 11.5 બાય 11.5ની સાઇઝનું તમને એક બેડરૂમ જોવા મળતો હોય છે, પરંતુ અહીંયા બાથરૂમની સાઇઝ તમને આ મળી રહી છે. તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેના આ ફૂલ સાઇઝના વોર્ડરોબ તમે અહીંયા સજાવી શકો છો સરસ મજાના. સાથે સાથે ડ્રેસિંગ ટેબલ પણ તમે અહીંયા લગાવી શકો ને છતાં પણ એટલી સ્પેસ રહે છે કે તમારી જે યુટિલિટી એરિયા છે એ તમને સ્પેશિયસ મળે છે. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે RAKના સેનેટરી વેર અને જગુઆરના ફિટિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમને જે રીતનું બાથરૂમ અહીંયા જોવા મળી રહ્યું છે આ જ ટાઈપનું આ જ સાઇઝનું બાથરૂમ તમને આપવામાં આવે છે. સાથે સાથે અહીંયા મજાની વસ્તુ એ છે કે તમે વરસાદની સિઝનમાં નેચરલ શાવર લઈ શકો એ માટેનું પ્રોવિઝન કરવામાં આવ્યું છે. અહીંયા જે જગ્યા તમને આપવામાં આવી છે એ ખુલ્લી સ્પેસ છે અને એ સ્પેસમાં ઉપરથી તમે નેચરલ શાવરનો આનંદ માણી શકો વરસાદની સિઝનમાં. અગર જો તમે આ જગ્યાનો ઉપયોગ પ્લાન્ટેશન માટે કે અન્ય કોઈ રીતે કરવા માગતા હો તો પણ કરી શકો છો. આ તમારી અનુકૂળતા મુજબ તમે આ જગ્યાનો ઉપયોગ કરી શકો એટલી સ્પેસ તમને અહીંયા મળી રહી છે. જે શાવર સિસ્ટમ લાગેલી તમે જોઈ રહ્યા છો જગુઆરની એ બિલ્ડર તરફથી જ લગાવીને આપવામાં આવે છે. એટલે આખું જે માસ્ટર બેડરૂમનું બાથરૂમ છે એ પણ માસ્ટર સાઇઝનું છે. એમરન્થસ વિલાનું જે 4 BHKનું સેમ્પલ હાઉસ આપણે જોઈ રહ્યા છીએ એનો આ ત્રીજો બેડરૂમ છે. ફર્સ્ટ ફ્લોર ઉપર આવેલો બીજો બેડરૂમ છે. એની સાઇઝ તમને મળે છે 15 ફીટ બાય 14.5 ફીટની. એટલે ખૂબ જ વિશાળ સાઇઝ અહીંયા મળી રહી છે. તમે આ રૂમનો ઉપયોગ ચિલ્ડ્રન રૂમ તરીકે કરી શકો છો. જે રીતે અહીંયા સેમ્પલ હાઉસમાં બતાવવામાં આવ્યું છે તમારા 2 બાળકો માટેના સરસ મજાના 2 બેડ તો તમે સજાવી શકો છો. બાળકો માટેનો એક નાનકડો કોર્નર તમે એવો બનાવી શકો કે જે એમનો પ્લેઇંગ કોર્નર હોય. એ સિવાય એમના સ્ટડી માટે સરસ મજાનું રાઇટિંગ ટેબલ તમે અહીંયા લગાવી શકો એટલી સ્પેસ તમને મળે છે. એની સાથે સાથે બાળકોના રમકડાની સજાવટ તમે ઈચ્છો એ રીતે કરી શકો છો. સરસ મજાની સજાવટ જે રીતે અહીંયા ડિસ્પ્લે માટે મૂકવામાં આવી છે તમે ઈચ્છો તો તમારા બાળકો માટે પણ આ પ્રમાણેની સજાવટ અહીંયા કરી શકો છો. ફ્લોરિંગની વાત કરીએ તો આની અંદર વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ મળે છે. આપણે જે 2 માસ્ટર બેડરૂમમાં વુડન ફ્લોરિંગ મળે છે એમાં અગાઉ જે માસ્ટર બેડરૂમ જો એની અંદર વુડન ફ્લોરિંગ મળે છે અને એક જે સેકન્ડ ફ્લોર ઉપર બીજો માસ્ટર બેડરૂમ મળે છે એની અંદર વુડન ફ્લોરિંગ મળે છે. આના એટેચ ટોયલેટ બાથરૂમની આપણે વાત કરીએ તો એની સાઇઝ તમને મળે છે 9 ફીટ બાય 7.5 ફીટની. એટલે ખૂબ જ વિશાળ સાઇઝ તમને અહીંયા બાથરૂમની મળી રહી છે. તમે તમારા બાળકો માટેના અંદર વોર્ડરોબ પણ સજાવી શકો એમને તૈયાર થવા માટેની સ્પેસ એટલી મળી રહી છે. એની સાથે સાથે એટેચ ટોયલેટ બાથરૂમ તો મળી જ રહ્યું છે જેની અંદર જે સેનેટરી વેર છે એ RAKના છે અને ફિટિંગ્સ છે એ જગુઆરના વાપરવામાં આવ્યા છે. સાથે સાથે ફૂલ સાઇઝની વોલ અહીંયા તમારા બાથરૂમની અંદર બનાવીને આપવામાં આવી છે બિલ્ડર દ્વારા કે જેથી પાણીને કારણે તમારી દિવાલોને કોઈ નુકસાન ન પહોંચે. જે ગ્લાસ પાર્ટીશન તમે જોઈ રહ્યા છો એ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ તમે તમારી રીતે એને પાર્ટીશન માટે અલગ અલગ પ્રકારની ડિઝાઇન કરી શકો છો.
ચોથો બેડરૂમ, એની સાઇઝ તમને મળે છે 15.5 ફીટ બાય 18 ફીટની. વુડન ફ્લોરિંગ મળે છે. તમે જે રીતે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે આનો ઉપયોગ તમે મિની થિયેટર તરીકે પણ કરી શકો છો. જો કે તમારો પરિવાર જે રીતનો હોય, તમારી જે પ્રમાણેની સગવડ હોય અને તમને જે પ્રમાણેના શોખ હોય એ પ્રમાણે તમે ચોથા બેડરૂમની સજાવટ કરી શકો છો. અહીંયા જે રીતે તમે ડિસ્પ્લેમાં જોઈ રહ્યા છો એ મુજબ મિની થિયેટર તરીકે તમે આ રૂમનો ઉપયોગ કરી શકો છો. મિની થિયેટર તરીકે એટલા માટે કે જો તમે ફિલ્મોના શોખીન હો, પાર્ટીના શોખીન હો, તો અહીંયા સરસ મજાનું ટેરેસ તમને મળે છે. કારણ કે આ સેકન્ડ ફ્લોર ઉપર ચોથો બેડરૂમ આવેલો છે, એટલે તમે પાર્ટીની સાથે મૂવીની પણ મજા માણી શકો. મિત્રો સાથે સરસ મજાની ઇવનિંગ તમે અથવા તો વીકેન્ડ અહીંયા એન્જોય કરી શકો છો. તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીંયા ફૂલ સાઇઝનો સ્ક્રીન તમે લગાવી શકો એટલી સ્પેસ મળે છે. સાથે 8 થી 10 વ્યક્તિ બેસીને મૂવીની મજા લઈ શકે એ પ્રમાણે પણ મિની થિયેટર તમે અહીંયા બનાવી શકો છો. અહીં સેમ્પલ હાઉસમાં આપણે ચોથા બેડરૂમને મિની થિયેટર તરીકે જોયું, પરંતુ આમ તો આ માસ્ટર બેડરૂમ નંબર 2 છે, એટલે એની જે બાથરૂમ તમને મળી રહી છે એની સાઇઝ પણ વિશાળ મળી રહી છે. 9 ફીટ બાય 14 ફીટની સાઇઝ તમને અહીંયા જે બીજો માસ્ટર બેડરૂમ મળી રહ્યો છે એની મળી રહી છે. આ પ્રમાણેનું ગ્લાસ પાર્ટીશન બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ જે શાવર સિસ્ટમ તમે અંદર લાગેલી જુઓ છો જગુવારની, એ લગાવીને આપવામાં આવે છે. આરએકેના સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવે છે અને દરેક બાથરૂમની અંદર એ ખ્યાલ રાખવામાં આવ્યો છે કે એન્ટી સ્કિડ ટાઇલ્સ હોય કે જેથી પાણી પડવાને કારણે કોઈ લપસી પડે કે કોઈ બીજી ઈજા થાય એવું ન થાય એ માટેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સાથે સાથે તમે ઈચ્છો તો અહીંયા ફૂલ સાઇઝના વોર્ડરોબ પણ તમે બનાવી શકો છો. જે રીતે તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણેના વોર્ડરોબ તમે તમારા ફેમિલી માટે બનાવી શકો છો. અને આ રૂમનો ઉપયોગ જો તમે મિની થિયેટર તરીકે કરવા માગતા હો તો પણ આ વોશરૂમનો એરિયા તમારા માટે ઉપયોગી છે. માસ્ટર બેડરૂમ તરીકે કરવા માગતા હો તો તમારે એની સજાવટ એ રીતે કરવાની રહેશે. હવે આપણે નજર કરીએ ટેરેસ ઉપર. ટેરેસ તમને અહીંયા મળે છે 29 ફીટ બાય 12 ફીટનું. જે માસ્ટર બેડરૂમ તમે અહીંયા જોઈ રહ્યા છો એને એડ જોઈનિંગ આખું ટેરેસ તમને મળી રહ્યું છે. ખૂબ જ વિશાળ સાઇઝનું ટેરેસ અહીંયા તમને મળી રહ્યું છે. આની ઉપર એક ટેરેસ છે જેનો ઉપયોગ તમે ઉત્તરાયણ વખતે કરી શકો છો પતંગ ચગાવવા માટે. જો તમને વધારે હાઇટ જોઈતી હોય તો એનો ઉપયોગ તમે કરી શકો છો, પણ અહીંયા તમે ઈચ્છો તો આનો સરસ રીતે ઉપયોગ કરી શકો છો. સરસ મજાના કુંડા લગાવીને પ્લાન્ટેશન કરીને અથવા તો એક મિની ગાર્ડન તમે અહીંયા ટેરેસમાં ઊભો કરી શકો. અથવા જો તમને ઝૂલાનો શોખ હોય તો ટેરેસ ઉપર તમે સરસ મજાનો ઝૂલો પણ લગાવી શકો છો. આ ટેરેસની સાથે સાથે તમને મળે છે સ્પ્લેશ પૂલ. સ્પ્લેશ પૂલ માટેની જગ્યાની વાત કરીએ તો જે ઓપન સ્પેસ સાથેનો તમને પૂલ મળી રહ્યો છે. પૂલની સાઇઝ 5 ફીટ બાય 7 ફીટની છે અને ઓપન સ્પેસ જે તમને મળી રહી છે એ 9.5 ફીટ બાય 14 ફીટની સાઇઝ તમને અહીંયા મળી રહી છે. આ જગ્યાનો ઉપયોગ પણ તમે ઈચ્છો એ રીતે કરી શકો છો. અહીંયા સ્પ્લેશ પૂલ તરીકે તો તમે એનો ઉપયોગ કરી શકો, અથવા તો તમે જકુઝી કે એવું કંઈ સિસ્ટમ લગાવવા માગતા હો તો પણ આ જગ્યાએ તમે લગાવી શકો છો. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે પગડી ગ્રુપના ડાયરેક્ટર ચેતનભાઈ પ્રજાપતિ. ચેતનભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ મનીષભાઈ. સૌથી પહેલાં તો એ કહો કે સાયન્સ સિટીનો જે વિસ્તાર છે એ છેલ્લા 10 વર્ષમાં તો ઘણો ડેવલપ થયો છે. આ વિસ્તાર પસંદ કરવા માટેનું કારણ શું? હા મનીષભાઈ, જ્યારે અમે પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો ત્યારે અમે એક લેન્ડ પાર્સલ શોધી રહ્યા હતા જે સારામાં સારા વેલ ડેવલપ એરિયામાં. તો સાયન્સ સિટી એ એવો એરિયા છે જ્યાં ગવર્મેન્ટે પ્રી પ્લાન પહેલેથી જ BRTS માટેની સફિશિયન્ટ રોડ સ્પેસ છોડેલી છે. ગવર્મેન્ટે ડ્રેનેજ લાઇન, વોટર કનેક્શન અને અદાણીની ગેસ લાઇનની પહેલેથી જ પાઇપલાઇનો મોટી નાખેલી છે. એટલે ફ્યુચરમાં આ એરિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વેલ પ્લાન થયેલું છે. તેના કારણે અમે સાયન્સ સિટી એરિયા સિલેક્ટ કર્યો વિલાના પ્રોજેક્ટ માટે. બિલકુલ. એટલે જેમ આપણને અત્યારે બીજા બધા વિસ્તારોમાં ખોદકામ સતત ચાલુ ને એવું બધું કશું તમને આ એરિયામાં તમને એટલીસ્ટ બીજા 10-15 વર્ષ માટે તો નહીં જોવા મળે. પણ એ સિવાય જો કનેક્ટિવિટીની વાત કરીએ અને બીજી થોડીક ફેસિલિટીઝની વાત કરીએ તો આ વિસ્તારની ખાસિયત શું છે? આમ તો અહીં 200 ફીટ રિંગ રોડને ટચ થતો તમારો આખો પ્રોજેક્ટ છે. એટલે 200 ફીટ તો રિંગ રોડ એકદમ તમારે 200 મીટરના અંતરે બી નથી, પણ બીજી બધી શું અહીંયા સુવિધાઓ મળી રહી છે? હા મનીષભાઈ, તમે થોડું માર્ક કર્યું છે તો પ્રોજેક્ટ એ આપણો સર્વિસ રોડ રિંગ રોડની ટચ છે. આપણી સરાઉન્ડિંગમાં 80% ગાર્ડન કવર કરેલો છે પ્રોજેક્ટ. આપણી બાજુમાં
કેસસાલ કોલેજ છે, જ્યાં જુનિયર કેજીથી 12th સ્ટાન્ડર્ડ સુધીના સ્કૂલ છે, પ્લસ ફાર્મસી, એન્જિનિયરિંગ અને દરેક બ્રાન્ચ અહીંયા બાજુમાં આવેલી છે. એમરન્થસ નામ જે છે એ શું સજેસ્ટ કરે છે? હા, આ એમ્બ્રન્થસ એ ગુજરાતીમાં લીલીનું ફૂલ છે અને ગ્રીક નેમ છે એમ્બ્રન્થસ. ઓકે, ફ્લાવર નેમ છે, ગ્રીક નેમ. અહીંયા એમ્યુનિટીઝ તમે જે આપી રહ્યા છો, એક સોસાયટીની રીતે કે એક વિલાની રીતે શું શું સુવિધાઓ તમે અહીંયા આપી રહ્યા છો? હા, બેઝિક મનીષભાઈ, જ્યારે તમે પ્રોજેક્ટમાં એન્ટર કર્યા હશે તો એમ્બ્રન્થસ વિલાના જ્યારે પ્રોજેક્ટમાં તમે એન્ટર કરો તો રાઇટ હેન્ડ સાઇડ ઉપર કિડ્સ પ્લે એરિયા છે, જે વેલ પ્લાન ડિઝાઇન કરેલો કિડ્સ પ્લે એરિયા છે. સેન્ટ્રલી 16,000 સ્ક્વેર ફીટનું ગાર્ડન એરિયા છે, જેના સેન્ટ્રલમાં આપણે જે બેઠા છે ક્લબ હાઉસ છે. ક્લબ હાઉસમાં 1,600 સ્ક્વેર ફીટનું મલ્ટીપર્પઝ એસી બેન્ક્વેટ હોલ છે, જે તમે અરાઉન્ડ 200 પીપલનું સોશિયલ ગેટ ટુગેધર આ બેન્ક્વેટ હોલમાં કરી શકો છો. આના સિવાય બીજો એક્સ્ટ્રા બેક સાઇડમાં હોલ છે, જે જીમ પ્લસ યોગા રૂમ છે, જે વુડન ફ્લોરિંગ સાથે એસી સાથે કસ્ટમરને એલોટ કરેલો છે. વેલ જીમ ઇન્સ્ટ્રુમેન્ટ અમે આપેલા છે. આની સાથે ઇન્ડોર્સ ગેમ્સ, આઉટડોર્સ ગેમ્સ પ્લસ જોગિંગ ટ્રેક સરાઉન્ડિંગ ક્લબ હાઉસ એરિયા અમે એક્સ્ટ્રા એમ્યુનિટીઝ પ્રોવાઈડ કરેલી છે પ્રોજેક્ટમાં. બિલકુલ. એક બંગલોઝમાં કે વિલામાં ખાસ કરીને જે જોવા મળતું હોય છે પાર્કિંગ, કે આ જ્યારે તમે આ રેન્જના વિલાસ આપી રહ્યા હો તો પાર્કિંગ કેટલું આપો છો તમે, અને ગેસ્ટ માટે બી અલગ કોઈ વ્યવસ્થા છે કેવું? હા, વિલાના પ્રોજેક્ટમાં મિનિમમ પર વિલા અમે 3 ગાડીનું પાર્કિંગ આપીએ છીએ, એક ઇનસાઇડ અને 2 આઉટસાઇડ. અને એક્સ્ટ્રા અમે ગેસ્ટ પાર્કિંગ 7 કારનું રાઇટ સાઇડ અને 7 કાર લેફ્ટ સાઇડ, જે ક્લબ હાઉસની બંને સાઇડ એક્સ્ટ્રા ગેસ્ટ પાર્કિંગ આપેલું છે. તો ફ્યુચરને ધ્યાનમાં રાખીને અમે સફિશિયન્ટ બંને બાજુ ગેસ્ટ પાર્કિંગ આપેલું છે. પ્લસ અમે એક માર્ક કર્યું છે કે આપણા પ્રોજેક્ટના રોડ 9 મીટરના છે, એટલે અરાઉન્ડ 30 ફૂટની આસપાસના બ્રોડ રોડ છે. તમારા વિલાની પાસે આગળ તમારી પર્સનલ કાર હશે ને પ્લસ એક્સ્ટ્રા ગેસ્ટ પાર્ક હશે તો પણ ટ્રાફિક ક્યાં કન્જેસ્ટ થશે નહીં, ઇઝીલી ટ્રાફિક મુવમેન્ટ થશે, એટલી સફિશિયન્ટ સ્પેસ અમે આખા પ્રોજેક્ટમાં મૂકેલી છે. બિલકુલ. મને હવે મેન્ટેનન્સ માટેની શું સુવિધા છે? કારણ કે જ્યારે આ ટાઈપની સ્કીમ બનતી હોય ત્યારે શરૂઆતમાં તો જ્યાં સુધી બિલ્ડરના હાથમાં મેન્ટેનન્સ હોય ત્યાં સુધી બહુ વેલ મેન્ટેન રહેતું હોય છે. તમે લોકો ક્યાં સુધી મેન્ટેન કરવાના અને સભ્યોને કઈ રીતની એની પાછળની સુવિધાઓ મળવાની? મેન્ટેનન્સ માટે અમે પર યુનિટ 3,25,000 રૂપીઝનો સિંગલ યુનિટનો પર હેડ અમે કલેક્ટ કરીએ છીએ. અને બેંકમાં ટોટલ 1 કરોડ 25 લાખની બેંકમાં એફડી કરેલી છે, જેના વ્યાજથી જ આખો પ્રોજેક્ટ લાઈફ ટાઈમ મેન્ટેન થશે. એ રીતનો અમારી વેલ પ્લાન છે મેન્ટેનન્સ માટેનું. બિલકુલ. બીજું, મેં પગડી ગ્રુપનું એક અગાઉ પણ તમારા વીકેન્ડ હોમ્સની આપણે સ્કીમ દર્શકોને બતાવી હતી. તમે ખાસ કરીને બંગલોઝ, વિલાસ કે આ ટાઈપની સ્કીમો પસંદ કરી રહ્યા છો, એનું કારણ શું છે? હા, એમ્બ્રન્થસ વિલા એ અમારો ફર્સ્ટ પ્રોજેક્ટ છે. ગુલાબ વીકેન્ડ હોમ્સ અમારો સેકન્ડ પ્રોજેક્ટ છે. તો ફર્સ્ટ અમે જ્યારે પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યા ત્યારે અમે લક્ઝરિયસ કોન્સેપ્ટ પર અમારું ફોકસ હતું, ત્યારે અમે એમ્બ્રન્થસ સિલેક્ટ કર્યું. ત્યારબાદ ગુલાબ વીકેન્ડ હોમ છે, એ પણ લક્ઝરિયસ સેગમેન્ટ છે. આના પછી અમે વિચારીએ છીએ એ અફોર્ડેબલ હાઉસિંગમાં વિચારી રહ્યા છે, જે 2 BHK 3 BHKના અફોર્ડેબલ હાઉસિંગ નિયર સાયન્સ સિટી અમે વેલ પ્લાન કરી રહ્યા છીએ. બિલકુલ. ચેતનભાઈ, આપણે CNBC બજાર માટે સમય કાઢ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં આટલું જ. આવતા અઠવાડિયે અમે આપને લઈને જઈશું ગુજરાતના અન્ય કોઈ શહેરના નવા વિસ્તારના નવા ડેવલપરની પ્રોપર્ટીથી પરિચિત કરાવવા માટે. કારણ કે આ શો દ્વારા અમને આશા છે કે તમને ચોક્કસથી માર્ગદર્શન મળી રહેતું હશે આપના સપનાનું ઘર ખરીદવામાં. તો આપ જોતા રહો CNBC બજાર.